આપના ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત। ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ। 19 જૂનના રોજ બંને બેઠક પર પેટાચૂંટણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને આજે 23 જૂનના રોજ પેટાચૂંટણીમાં પરિણામો જાહેર થયા। બપોરના 12 વાગ્યા બાદ પેટાચૂંટણીમાં બંને બેઠકો પર કોણે જીત મળી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। કડીમાં ભાજપની જીત મળી જ્યારે વિસાવદરમાં ફરી ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો। વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આપ પાર્ટીએ બાજી મારી। પેટાચૂંટણીમાં વિસાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની જીત થઈ। આપના ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી જીત મળતા પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા જેવી સ્થિતિ થઈ। ગોપાલ ઇટાલિયાની જીતને લઈને પ્રદેશ प्रमुख ઈસુદાન ગઢવીની प्रतिक्रिया सामने आई है। अब भाजपा वाले हिम्मत नहीं करेंगे गुजरात की जनता के खिलाफ जाने की, और ये गुजरात की जनता में आम आदमी पार्टी का जो विधायक बना है गोपाल इटालिया जी विधानसभा में जाएंगे, फिर से 5 पांडव जाएंगे और विपक्ष की भूमिका अदा करेंगे। हम चाह रहे हैं कि अभी भी 2.5 साल है भाजपा को, आपके पास 2.5 साल है, चाहो तो आप बहुत कुछ कर सकते हो, लेकिन फिर मौका नहीं मिलेगा। आप चाहो तो इतनी बड़ी तादाद में किसान, बेरोजगार युवा, महिलाएं परेशान है, अब कुछ कर सकते हैं, लेकिन मुझे लग रहा है कि भाजपा करने वाली नहीं है। और भाजपा को ये मैसेज भी गुजरात की जनता ने दिया है कि अब तोड़ फोड़ की, फरोख्त की, पैसों की राजनीति बंद